આજના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. સર્વે બાળકોને જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે થિયરીમાં આપણે એકાદા બે પ્રશ્ન જ બાકી રહ્યા છે. તો ધ્યાનથી બરાબર જુઓ. પ્રશ્ન: કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે તે જણાવી કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાના સૂત્રો મેળવો. એટલે એક નથી, એક કરતા વધારે છે. બિલકુલ સિમ્પલ છે, ધ્યાનથી જુઓ. મેં આકૃતિ દોરેલી રાખેલી છે. આ આકૃતિમાં આ ફાઇનલ કેપેસિટર તમારું બની ગયેલું છે. એટલે કે આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આના ઉપર માઈનસ ક્યુ વિદ્યુતભાર છે. પણ પ્રારંભમાં બંને પ્લેટ ઉપર બિલકુલ વિદ્યુતભાર નથી વધારાનો. તો આપણે આ સુવાહકની પ્લેટ નંબર 2 છે, આ સુવાહકની પ્લેટ નંબર 1 છે. સુવાહકની પ્લેટ નંબર 2 પરથી આપણે પ્લસ ક્યુ ડેશ જેટલા વિદ્યુતભારને સુવાહક નંબર 1 ની પ્લેટ પર જમા કરવો છે. કોને ક્યાં? ફરીથી કહો. સુવાહક 2 પરથી ધન વિદ્યુતભાર ક્યુ ડેશ ને આપણે સુવાહક 1 પર લઈ જવો છે. કોને? પ્લસ ક્યુ ડેશ વિદ્યુત ભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવો છે. આમ કરતા એટલે કે પ્લસ ક્યુ ડેશ વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જતા એટલો જ વિદ્યુતભાર અહીંયા માઈનસ થશે. આ ધન વિદ્યુતભાર ને લઈ જવા માટે આપણે કાંઈક કાર્ય કરવું પડશે. બીજું, હંમેશા સુવાહક 1 ઊંચા સ્થિતિમાને છે અને સુવાહક 2 નીચા સ્થિતિમાને છે. અને નીચા સ્થિતિમાન વાળા છેડા કે સુવાહક કે પ્લેટ પરથી વધુ સ્થિતિમાન વાળા છેડા કે પ્લેટ પર જો એકમ ધન વિદ્યુતભારને લઈ જવો હોય તો તમારે બહારથી કાંઈક કાર્ય કરવું પડે. અને તમને બધાને ખબર છે કે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે જ બંને પ્લેટ વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત. એટલે કે પ્લેટ નંબર 1 અને પ્લેટ નંબર 2 વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત V બરાબર Q ડેશ upon C, જ્યાં C એ આ બંને પ્લેટ પરનું કેપેસિટન્સ છે. Q ડેશ વિદ્યુતભારને તમે પ્લેટ નંબર 2 થી પ્લેટ નંબર 1 પર ટ્રાન્સફર કરો છો અને એ ટ્રાન્સફર કરવા માટે કરવા પડતા કાર્યને વીજ સ્થિતિમાન કહેવાય. એટલે આપણે આપણા સૂત્રમાં V Q ડેશ upon C લખેલું છે. હવે અહીંયા જુઓ, સૂક્ષ્મ વિદ્યુતભાર પ્લસ ડેલ્ટા Q ડેશ આપેલો છે. મતલબ કે જો કાર્ય તમારે પેલા નાનું કાર્ય હંમેશા ગણવું પડે. નાનું કાર્ય ગણ્યા પછી બાકીના બધા વિદ્યુતભારનું સંપૂર્ણ કાર્ય મેળવી અને આ કેપેસિટર આપણે ધન અને ઋણ વિદ્યુતભારિત કરવા માટે જરૂરી ઊર્જા કેટલી આપવાની છે તે આપણે ગણી શકીએ. તો અત્યારે આ એકમ ધન વિદ્યુતભાર માટે આટલું જો કાર્ય હોય તો જો ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુતભાર ને 2 થી 1 પર લઈ જવો હોય તો કરવું
પડતું કાર્ય કે જે કાર્ય પણ સૂક્ષ્મ જ છે. શું કામે? કારણ કે આપણે સૂક્ષ્મ વિદ્યુતભારને લઈ જવા માટેનું કાર્ય મેળવવાનું છે. તો આ કાર્ય એને તમે કહેશો ડેલ્ટા ડબલ્યુ બરાબર કાર્ય એટલે વિસ્થિતિમાન ગુણ્યા લઈ જવો પડતો સૂક્ષ્મ વિદ્યુતભાર એટલે કે V ઇન્ટુ ડેલ્ટા Q, ટૂંકમાં VQ. કાર્ય બરાબર શું થશે? V ગુણ્યા Q. તો અહીંયા અને એમને મેં ખબર પડે, જુઓ ના કદાચ VQ ક્યાંથી આવ્યું એ મગજમાં ના આવે તો V નો એકમ શું? જૂલ પ્રતિ કુલમ. ડેલ્ટા Q નો એકમ કુલમ. કુલમ ગયા તો શું હોય? તો જૂલ. તો એ કાર્યનો એકમ છે. સિમ્પલી વિચારીને પણ તમે આ સૂત્ર લખી શકો. હવે આની જગ્યા ઉપર આપણે આ કિંમત મૂકી દઈએ તો ઇક્વલ ટુ Q ડેશ છેદમાં C ઇન્ટુ ડેલ્ટા Q ડેશ ડેલ્ટા W. આને આપણે સમીકરણ 1 આપીએ. હવે આપણે સુવાહક 2 થી સુવાહક 1 પર પ્લસ Q વિદ્યુત ભાર ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવવા સમીકરણ 1 નું 0 થી Q વચ્ચે શું કરવું પડે? સંકલન કરવું પડે. તો આપણે સંકલન કરી નાખીએ કે સિમ્પલ સંકલન છે આનું. તો સંકલન તમે કરશો ડેલ્ટા W એટલે આનું સંકલન થઈ જશે W, કરવું પડતું કાર્ય. અને ત્યાં જો કેપેસિટન્સ અચળ છે, અચળનું સંકલન ન થાય એટલે ક્યાં નીકળી જશે? બહાર. એટલે 1/c બહાર નીકળી જાય. અહીંયા 0 થી Q અને અંદર આવશે Q ડેશ ઇન્ટુ ડેલ્ટા Q. આ ડેલ્ટા ને બદલે dq તમે લખી શકો ઇક્વલ ટુ 1/c. આનું સંકલન કરો એટલે એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં. બરાબર? તો અહીંયા આવશે 0, અહીંયા આવશે Q. એક વખત તમે Q મૂકી દો, એકવાર તમે 0 મૂકી દો. આની જગ્યાએ તમે Q મૂકશો તો શું વધશે? Q²/2 અને 0 માટે તો 0 થઈ જશે. તો અહીંયા આવશે Q²/2. આ W નું સૂત્ર મળ્યું. આ કાર્ય તમે બહારથી કરો છો એટલે કે એકમ ધન વિદ્યુતભાર ને પ્લેટ નંબર 2 થી પ્લેટ નંબર 1 સુધી લઈ જવા માટે કરવું પડતા કાર્ય એટલે કે વિસ્થિતિમાનને આધારે તમારે બહારથી કેટલી ઊર્જા આપવી પડી એ ઊર્જા એ જ તમારું કાર્ય છે. શું કામે? કારણ કે આ બળ, વિદ્યુત ઊર્જા આ સંરક્ષી બળ છે. કેવું બળ છે? સંરક્ષી બળ. એટલે આ કરવું પડતું કાર્ય એ બે પ્લેટ વચ્ચે સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામશે. એટલે કે તમારું આ સૂત્ર છે એ સૂત્રને તમે U બરાબર Q²/2c લખી શકો છો. આને સમીકરણ નંબર 2 આપી દો. આ તમારું એક સમીકરણ છે. હવે ધ્યાનથી જુઓ. હવે તો સિમ્પલ છે. હવે આના જેવા બીજા બે મેળવી શકાય. જુઓ, તમને બધાને ખબર છે કે C બરાબર Q/V. તેથી Q બરાબર CV લખાય. તો અહીંયા Q બરાબર CV મૂકી દો તો U બરાબર શું થશે? 1/2
cv², 1/2 cv², કારણ કે જો q બરાબર અહીં cv મૂકો એટલે c²v², એક c જાય એટલે શું આવશે 1/2 c અને ઓલો સ્ક્વેર તો હતો જ એટલે v². આને સમીકરણ નંબર કેટલા આપી દયો? 3 આપી દયો. અને હવે આ સૂત્ર છે એનો જ ઉપયોગ કરો. v બરાબર q/c મૂકી દયો આ ઉપરના સૂત્રમાં. આ લેતા તો શું થશે? તમને સ્થિતિ ઊર્જાનું ત્રીજું સૂત્ર મળશે, એટલે કે 1/2 cv² એટલે q², v બરાબર q/c. બરાબર, તો v બરાબર q/c તો અહીંયા આપણે મૂકી જ દીધું છે, ઉભા રહ્યો. તો એનું એક સૂત્ર આપણને મળશે. આપણે એનું એક સૂત્ર નથી જોઈતું. હવે આપણે બીજું કામ કરીએ. જો એમ યાદ રાખો, આ qc વાળું સૂત્ર છે, આ cv વાળું સૂત્ર છે, તો હવે q બાકી રહ્યો. આપણી તો ત્રિપુટી છે qcv, તો આ સૂત્ર q અને c વાળું, આ c અને v વાળું, તો બાકી q રહ્યું. બાકી q રહ્યું. q અને c તો આવી ગયા, c અને v એ આવી ગયા, તો હું બાકી રહ્યું? v અને q બાકી રહ્યા. શું બાકી રહ્યું? v અને q બાકી રહ્યા. તો v અને q બાકી રાખવા માટે આપણે શું કરવું? શું કરશો? c બરાબર q/v અહીંયા મૂકી દો. c બરાબર q/v અહીંયા મૂકી દેશો તો u બરાબર 1/2 c ની જગ્યાએ q/v ઇન્ટુ શું થશે? v². તો એક v ગયા, તો u નું આપણને બીજું સૂત્ર શું મળ્યું? u બરાબર 1/2 vq. આ સમીકરણ નંબર 4. મતલબ કે આ સૂત્ર પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર છે. આ સૂત્ર પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર છે, અને આ સૂત્ર પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહ પામતી ઊર્જાનું જ સૂત્ર છે. આ સૂત્રનું સ્વરૂપ એમ કહેવાય કે આ ઊર્જા વિદ્યુતભાર અને કેપેસિટન્સ ના પદમાં છે. આ ઊર્જા કેપેસિટન્સ અને વીજ સ્થિતિમાન ના પદમાં છે, અને આ ઊર્જા વીજ સ્થિતિમાન અને વિદ્યુતભારના પદમાં છે. તો આ થયું તમારું 3 ઊર્જાના સૂત્ર. ફરીથી કહી દઉં છું, તમારે ખાલી એટલું જ કરવાનું છે કે પહેલું સૂત્ર તમારું v બરાબર q'/c ને બરાબર યાદ રાખો, રેગ્યુલર સૂત્ર આપણું. અને ત્યારબાદ આને ત્રિરાશિક છે કે એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય v હોય તો ડેલ્ટા q' વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા w બરાબર v * ડેલ્ટા q' છે. ઓકે, ક્લિયર? ઓકે બાળકો, એના પછીનો આમ જોવા જાવ તો લાસ્ટ ક્વેશ્ચન, પણ હજુ એક ક્વેશ્ચન હું તમને વધારાનો ભણાવીશ કે જે પ્રશ્ન આમ તમને આવડે એવો છે, છતાંય બધા જ પોઈન્ટ અલગ પાડીને સમજાવીશ. એની પહેલા અત્યારે આ પ્રશ્ન ઉપર નજર કરો. પ્રશ્ન હંમેશા જોતો રહેવો, બરાબર? અને કોઈ પણ જગ્યાએ આપણને એમ લાગે કે આ જગ્યાએ ફરીથી સમજવાની જરૂર છે તો ઉલટાનું વિડીયોની અંદર ઘણું બધું સારું કે પોઝ કરી પાછા જઈ ફરીથી 2 વખત સમજી લ્યો. ઓલરાઈટ? આમ છતાં ના સમજાય, પ્રોબ્લેમ જેવું લાગે, વિધાઉટ ફેલ મને ફોન કરવાની છૂટ છે. ઓકે, ગભરાતા નહીં. ઓલરાઈટ? હવે કેપેસિટરના કોઈ પણ શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય, ગમે તે હોય, એ જોડાણની કુલ ઊર્જા દરેક કેપેસિટરની ઊર્જાના સરવાળા જેટલી હોય છે તેમ સાબિત કરો. હવે ધ્યાનથી સાંભળો. સરળતા માટે જ્યારે તમે શ્રેણી જોડાણ લ્યો, પહેલા તમે શ્રેણી જોડાણ લીધું છે,
શ્રેણી જોડાણમાં તમે બધા જાણો છો કે કઈ ભૌતિક રાશિ અચળ હોય, તો કે Q અચળ હોય. કોણ અચળ હોય? Q. કેપેસિટન્સ આવવું જોઈએ, કારણ કે આપણને શ્રેણી જોડાણના કેપેસિટન્સના સૂત્રની ખબર છે. તો આપણા સ્થિતિ ઊર્જાના 3 સૂત્રો છે. 3 સૂત્ર અહીં હું સાઈડમાં લખું છું, ધ્યાનથી જોજો. U બરાબર 1/2 CV સ્ક્વેર, U બરાબર 1/2 VQ અને U બરાબર 1/2 Q સ્ક્વેર અપોન C. આ 3 સૂત્ર ઉપર ધ્યાન આપો. 3 સૂત્રમાંથી કેનો ક્યારે ઉપયોગ કરવો એ ધીમે ધીમે ખબર પડશે, પણ મારે તમને પહેલા કહેવું તો પડશે કે ક્યારે ઉપયોગ કરવો. તો કે અત્યારે જુઓ, C તો આપણે રાખવાનું છે, એટલે કે આઈધર ધીસ સૂત્ર ઓર ધીસ સૂત્ર, આ બેનો ઉપયોગ આપણે કરવાનો છે શ્રેણી અને સમાંતર જોડાણમાં. અને જો આપણે આ કરવા માંગતા હોય તો જે અચળ વસ્તુ છે એને બહાર કાઢવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. શું કામે? કારણ કે આમાં Q કેવો છે? અચળ. હવે સમાંતર જોડાણ તમે કરશો તો કોણ અચળ? V અચળ. તો આપણે આનો ઉપયોગ કરશું. અત્યારે આપણે આનો ઉપયોગ કરીએ કે જેમાં Q, આના ઉપરનો Q1 Q2 Q3 નથી, બધાય ઉપર Q Q Q વિદ્યુતભાર જ છે. અને જો દરેક ઉપર Q વિદ્યુતભાર હોય તો તેનું કુલ ઊર્જા, બધાયની ભેગી કુલ ઊર્જા 1/2 શું થશે? Q સ્ક્વેર અપોન C. આમાંથી 1/2 Q સ્ક્વેર ને તમે કોમન કાઢી નાખશો, મતલબ 1/2 Q સ્ક્વેર છે એને તમે સાઈડમાં રાખી દો, તો અહીંયા શું બચે? 1/C. તો 1/C માં C કોણ? તો કે આ 1 2 3 4 5 6 m આવા બધા જ કેપેસિટરોનું કુલ કેપેસિટન્સ છે. તો એ 1/C હોય તો આ શ્રેણી જોડાણનું સૂત્ર કેપેસિટન્સ માટે તમે મેળવેલું છે. આ પહેલા કેપેસિટન્સનું કેપેસિટરનું કેપેસિટન્સ, બીજાનું આવી રીતે ડેશ 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 જેટલા હોય તેટલાનું. હવે આનો તમે આની હારે ગુણાકાર કરી નાખશો તો 1/2 Q સ્ક્વેર અપોન C1 વત્તા 1/2 Q સ્ક્વેર અપોન C2 વત્તા ડેશ 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 ડેશ. તો આ પહેલું સૂત્ર, એટલે કે પહેલા કેપેસિટરની ઊર્જા U1 વત્તા આ બીજા કેપેસિટરની ઊર્જા U2 વત્તા ડેશ ડેશ ડેશ. તો આને શું સાબિત, આના ઉપરથી શું સાબિત થયું કે 2 3 4 કે n કેપેસિટરોને જો તમે એક સાથે શ્રેણીમાં જોડો તો તેનું કુલ સંગ્રહ પામતી ઊર્જા દરેક કેપેસિટરની વ્યક્તિગત સ્થિતિ ઊર્જાના સરવાળા બરાબર હોય. હવે એવી જ રીતે સામે આપણે કયા જોડાણ માટેની વાત કરી નાખીએ ભાઈ? કયા જોડાણ માટેની વાત કરીએ? સમાંતર જોડાણ માટે. જો મેં તમને કીધું તો આનો આપણે ઉપયોગ કરવાનો છે. શું કામે? કારણ કે વિસ્થિતિમાન અચળ હોય. લખી પણ દઉં છું કે સમાંતર જોડાણમાં બીજ સ્થિતિમાન કેવું હોય છે? અચળ હોય. અને તેથી કુલ ઊર્જા U બરાબર 1/2 CV સ્ક્વેર. તેથી U બરાબર 1/2 V સ્ક્વેર કોમન, કારણ કે અચળ છે. C એટલે કોણ? તો કે આવા જે કેપેસિટન્સો મેં દોર્યા નથી, પણ એટલો તમને ખ્યાલ આવી જાય કે આ સમાંતર જોડાણ છે. અને આ સમાંતર જોડાણમાં આ અને આ બધાય ઉપરનો કોણ અચળ હોય? V.
V બહાર નીકળી ગયો. C એટલે 1 2 3 4 5 6 n કેપેસિટરોનું કુલ કેપેસિટન્સ છે અને સમાંતર જોડાણમાં હંમેશા બધા જ કેપેસિટરોના કેપેસિટન્સનો સીધો સાદો સરળ શુદ્ધ સાત્વિક અને સુંદર મજાનો સરવાળો થાય. બરાબર? ઓલરાઈટ. તો આ બધાનો ગુણાકાર કરી નાખશો તો u બરાબર 1/2 c1 v સ્ક્વેર વત્તા 1/2 c2 v સ્ક્વેર વત્તા ડેશ 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 ડેશ. ઓલરાઈટ. તો આ પેલા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા, આ બીજામાં સંગ્રહ પામતી ઊર્જા. તો u બરાબર u1 વત્તા u2 વત્તા ડેશ ડેશ ડેશ. તો આના ઉપરથી શું સાબિત થયું? અહીંયા ને અહીંયા બેયમાં સેમ સાબિત થયું કે જોડાણ તમારું શ્રેણી હોય કે જોડાણ તમારું સમાંતર હોય, બે કેપેસિટર હોય, 5 હોય કે 500 હોય, પણ બધાની અંદર સંગ્રહ પામતી કુલ ઊર્જા દરેક કેપેસિટરની પોતાની વ્યક્તિગત ઊર્જાઓના સરવાળા બરાબર હોય છે. ઓલરાઈટ. આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.